ગુજરાતમાં વધી રહેલા નકલી અને મિલાવટવાળી ખાદ્ય વસ્તુઓ સામે એએમસીની લાલ આંખ. એએમસીના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું ચેકિંગ. મીઠાઈની દુકાનોમાં એએમસી ફૂડ વિભાગે દરોડા પાડ્યા. અમદાવાદના અલગ અલગ ઝોનમાં એએમસીએ ટીમ બનાવી ચેકિંગ હાથ ધર્યું. મણિનગર, એસજી હાઈવે સહિત અનેક સ્થળોએ ચેકિંગ કર્યું. તહેવાર તાણે મીઠાઈનું સેવન વધારે લોકો કરતા હોવાથી ચેકિંગ કરવામાં આવ્યું. અનેક મીઠાઈની દુકાનોમાંથી નમૂના લેવામાં આવશે. મીઠાઈમાં કોઈ ભેળસેળ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી. લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે એએમસી એક્શન મોડમાં. મીઠાઈમાં નકલી માવો કે તેની બનાવટમાં કોઈ ભેળસેળ અંગે તપાસ કરવામાં આવશે. મણિનગર શ્રીજી ડેરી ખાતે તપાસ કરવામાં આવી. મીઠાઈના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાવવામાં આવશે. રિપોર્ટમાં કોઈ ભેળસેળ જણાશે તો એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તહેવાર આવી રહ્યા છે, કોર્પોરેશન કયા પ્રકારે તપાસ કરી રહ્યું છે? અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ ઝોનમાં સ્પેશિયલ ટીમ બનાવીને સ્પેશિયલ ટાસ્ક તરીકે આપણે વિવિધ જે મીઠાઈ વેચવામાં આવે છે એમાં એલ્યુમિનિયમ ફોઇલ છે કે સિલ્વર ફોઇલ છે, બીજું છે જે માવાની મીઠાઈ છે તેમાં સ્ટાર્ચની હાજરી છે કે નહીં તે બી ચેક કરવામાં આવી રહ્યું છે. બીજું તો આપણે જે ફૂડ કલર FSSA એક્ટ 2006 અન્વયે ફૂડ એમાં પરમિટેડ ફૂડ કલર વાપરવામાં આવ્યો છે કે નોન પરમિટેડ ફૂડ કલર વાપરવામાં આવે છે તેનો બી ટેસ્ટ થાય છે. અને એક આપણે જે નમકીન છે એમાં બી એક આપણે સોલ્યુબલ ઇથર નાખીને એમાં કયા પ્રકારનો કલર યુઝ કરવામાં આવે છે તેનો બી આપણે એક રેપિડ કિટ દ્વારા અત્યારે પ્રાઇમરી ટેસ્ટિંગ થઈ રહ્યું છે. અચ્છા, કેટલી ટીમ અલગ અલગ શહેરમાં તપાસ કરી રહી છે અને ક્યાં સુધીમાં આના સેમ્પલ આવશે? ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સમગ્ર વિસ્તારમાં અલગ અલગ 7 ઝોનમાં ટીમ બનાવીને અત્યારે રેપિડ કિટ દ્વારા તેનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.